Namaste friends. Standard 11 English as a Second Language, Unit 1, Read 1, The Journey of My Life from Earth to Everest. વિડિયો લેસન પાર્ટ 2. આ વિડિયો લેસનમાં આપણે સીન 1 જોવાના છીએ. I had started dozing. Here is the word dozing. Dozing means to fall asleep. ઊંઘ આવવી. અરુણિમા કહે છે કે મને ઊંઘ આવવાની શરૂઆત થઈ હતી. My eyes were closed, but my mind was awake. જો વિદ્યાર્થી મિત્રો, આ ઊંઘ આવતા પહેલાંની સ્થિતિ છે. અરુણિમા શું કહે છે કે મારી આંખો બંધ હતી. My eyes were closed. મારી આંખો બંધ હતી, પણ હજી મારું મગજ છે એ જાગતું હતું. તો વિદ્યાર્થીઓ, ઊંઘ આવતા પહેલાંની આ સ્થિતિ છે. જ્યારે આપણને ઊંઘ આવતી હોય એવા સમયે આપણી આંખો બંધ હોય છે, પરંતુ શરૂઆતમાં આપણું મન છે જાગતું હોય છે. તો આવી જ કંઈક સ્થિતિ અરુણિમાની હતી. I remember someone saying that Bareilly would come after some time. અને બંધ આંખે હું સાંભળતી હતી. શું સાંભળતી હતી? કે કોઈક બોલતું હતું કે હવે બરેલી સ્ટેશન આવવાનું છે. બરેલી ઇઝ અ સિટી ઇન ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશનું એક શહેર છે વિદ્યાર્થીઓ. કે હવે બરેલી આવવાનું છે, આવું કોઈક બોલી રહ્યું હતું, એવું હું બંધ આંખે સાંભળી રહી હતી. I was in a deep thought. હું ઊંડા વિચારોમાં હતી. When I felt a hand tugging at my gold chain. તો હું ખૂબ ઊંડા વિચારોમાં હતી. ક્યારે? કે જ્યારે I felt is the V2 of feel. ફીલ એટલે અનુભવવું, લાગવું. હું જ્યારે ઊંડા વિચારોમાં હતી. ક્યારે? કે જ્યારે મને એવું લાગ્યું. શું લાગ્યું? કે હેન્ડ ટગિંગ એટ માય ગોલ્ડ ચેન. અરુણિમાએ સોનાની ચેન પહેરી હતી અને કોઈક વ્યક્તિ પોતાના હાથ દ્વારા સોનાનો ચેન, ટગિંગ મીન્સ સ્નેચ, ખેંચવું, ખેંચી રહ્યો છે એવું મને લાગ્યું. એવા સમયે હું ડીપ થોટમાં હતી. A girl's sixth sense is always her best companion. જો અહીંયા શું કહે છે? A girl's sixth sense. કે કોઈ પણ ગર્લની સિક્સ્થ સેન્સ, દેટ મીન્સ સિક્સ્થ એટલે છઠ્ઠી, સેન્સ એટલે ઇન્દ્રિય. કોઈ પણ ગર્લની છઠ્ઠી ઇન્દ્રિય છે ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન. કમ્પેનિયન એટલે સાથી. તો કોઈ પણ ગર્લની છઠ્ઠી ઇન્દ્રિય એ હંમેશા તેનો બેસ્ટ સાથી છે. તો વિદ્યાર્થીઓ, અહીંયા સિક્સ્થ સેન્સની વાત છે. આપણે બધાને ખબર છે કે વી હેવ 5 સેન્સીસ. વી હેવ નોઝ બાય વિચ વી કેન સ્મેલ. નાક દ્વારા આપણે સૂંઘી શકીએ છીએ. વી હેવ ઇયર બાય વિચ વી કેન હિયર. કાન દ્વારા આપણે સાંભળી શકીએ છીએ. વી હેવ આઈઝ બાય વિચ વી કેન સી. આપણી આંખ દ્વારા આપણે જોઈ શકીએ છીએ. વી હેવ ટંગ બાય વિચ વી કેન ટેસ્ટ. જીભ દ્વારા આપણે સ્વાદ લઈ શકીએ છીએ. એન્ડ વી હેવ સ્કિન બાય વિચ વી કેન ફીલ. અને આપણી ચામડી દ્વારા આપણે ફીલ કરી શકીએ છીએ. તો આ પંચેન્દ્રિય આપણી પાસે છે. પરંતુ કોઈક વ્યક્તિ આગળ ઇન્ટ્યુશન નામની છઠ્ઠી ઇન્દ્રિય હોય, અને ઇન્ટ્યુશન દેટ મીન્સ અંતઃપ્રેરણા. એને અંદરથી કંઈક ખબર પડી જાય. પોઝિટિવ વસ્તુ બનવાની હોય તોય અંદરથી ખબર પડી જાય, અને નેગેટિવ કોઈ સર્કમસ્ટેન્સીસ ક્રિએટ થવાના હોય તો પણ અંદરથી ખબર પડી જાય. તો એને આપણે છઠ્ઠી ઇન્દ્રિય કહીએ છીએ, સિક્સ્થ સેન્સ કહીએ છીએ. અને સામાન્ય રીતે ગર્લની સિક્સ્થ સેન્સ છે એ વધારે પાવરફુલ હોય છે, અને એની એ બેસ્ટ કમ્પેનિયન હોય છે. I instinctively opened my eyes and saw 4 or 5 young men around me. અહીંયા શબ્દ છે ઇન્સ્ટિંક્ટિવલી. ઇન્સ્ટિંક્ટિવલીમાં મૂળ શબ્દ છે ઇન્સ્ટિંક્ટ. ઇન્સ્ટિંક્ટ એટલે અંતઃપ્રેરણા. મને કંઈક અંદરથી જેવું લાગ્યું, જેનાથી મારી આંખ ખુલી ગઈ. શું અંદરથી લાગ્યું? કે અરુણિમાને ખબર પડી કે કંઈક અનયુઝ્યુઅલ કોઈ એ અનયુઝ્યુઅલ ઘટના છે એ ઘટવાની છે, એવું કદાચ એને અંદરથી લાગ્યું હશે, જેનાથી એની આંખ છે એ અચાનક ખોલી ગઈ. આંખ એ અચાનક ખોલી નાખી
અને મને મારી આજુબાજુમાં 4 કે 5 યંગમેન છે એ મને જોવા મળ્યા. Their drunken looks and behavior gave me an inkling of their intention. શું કહે છે કે their drunken look, તેઓના પીધેલા દેખાવો, એનો દેખાવ કેવો હતો? પીધેલો દેખાવ હતો. એન્ડ બિહેવિયર, અને તેઓનું વર્તન, gave me an inkling that means નિશાની, of their intention that means ઈરાદો, તેમનો શું ઈરાદો હતો એની નિશાની મને મળી ચૂકી હતી. શેના દ્વારા મને એ નિશાની મળી ગઈ હતી? તો તેમના પીધેલા દેખાવ દ્વારા, સાથે સાથે તેમના વર્તન દ્વારા મને ખબર પડી ગઈ હતી કે કંઈક ઘટના છે એ ઘટવાની છે. I stood up in a flash to tell them that I had no intention of parting with my chain. તો શું કહે છે? I stood up, હું ઊભી થઈ ગઈ. સ્ટેન્ડ અપનું ઈટી છે સ્ટૂડ અપ. તો હું ઊભી થઈ ગઈ. ઇન અ ફ્લેશ, ફ્લેશ એટલે ઝબકારો, એક ઝબકારા સાથે હું ઊભી થઈ ગઈ. હું ખૂબ ઝડપથી ઊભી થઈ ગઈ. શેની માટે? ટુ ટેલ ધેમ ધેટ આઈ હેડ નો ઇન્ટેન્શન ઓફ પાર્ટિંગ વિથ માય ચેન. એ લોકોને એવું જણાવવા માટે કે હું મારો ગોલ્ડ ચેઇન છોડી દેવાની નથી, હું મારો ગોલ્ડ ચેઇન આટલી બધી ઇઝીલી આપી દેવાની નથી, એવું એમને દર્શાવવા માટે હું એક ઝાટકે ઊભી થઈ ગઈ. સો ધે કેમ ટુગેધર એટ મી. તેથી તેઓ બધા ભેગા મળીને મારી પાસે આવ્યા. Even though the compartment was full, none of my fellow passengers got up to even inquire what was happening. આ વાક્ય અરુણિમાના જે વિચારો છે ત્યારે શું બન્યું હશે એ ઘટનાની ઘણી બધી વાસ્તવિકતા પૂરી પાડે છે. શું કહે છે અરુણિમા? ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ. કમ્પાર્ટમેન્ટ એટલે રેલનો ડબ્બો. અરુણિમા જે બેઠી હતી એ ડબ્બો ફૂલ હતો. ઘણા બધા લોકો સાથે મુસાફરી કરી રહ્યા હતા. નન ઓફ માય ફેલો પેસેન્જર્સ મીન્સ સહયાત્રી. મારી સાથે રહેલા એક પણ સહયાત્રી છે એ ગોટ અપ ઇવન ટુ ઇન્ક્વાયર વોટ વોઝ હેપનિંગ. એ લોકોએ શું થઈ રહ્યું છે એ ઇન્ક્વાયર એટલે પૂછપરછ કરવી. એ પૂછવાની તસ્દી પણ કોઈએ લીધી નહીં કે શું ઘટના બની રહી છે. ખરેખર આવું સાંભળીને એ આપણને અફસોસ થાય કે ઘણી વખત એવું થતું હોય છે કે ખાસ કરીને જે ઠગ્સ છે, જે રફિયન્સ છે, એની હિંમત વધે છે. શા માટે વધે છે? કારણ કે આપણે મૌન રહીએ છીએ. જો આપણે તેમનો સામનો કરીએ તો એમની હિંમત ઘટી જવાની છે, પરંતુ આપણે તેનો સામનો કરતા નથી. આપણે મૂંગા રહીએ છીએ. અને ખાસ કરીને બીજા સાથે એ કંઈક એ અકસ્માત બને છે ત્યારે આપણે શું એવું કહીને ત્યાંથી છટકી જવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ, પણ ખરેખર એવું ન કરવું જોઈએ. તો અરુણિમા અહીંયા એમ કહે છે કે ટ્રેનમાં બધાને ખબર હતી, મારા કમ્પાર્ટમેન્ટમાં બધાને ખબર હતી કે મારી સાથે કંઈક અકસ્માત બનવા જઈ રહ્યો છે, છતાં પણ કોઈએ શું બની રહ્યું છે એવી પૂછપરછ કરવાની પણ તસ્દી લીધી નહીં. ફોરગેટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ. રેસ્ક્યુ ધેટ મીન્સ છુટકારો, મુક્તિ. હવે મારે મારો છુટકારો મારી જાતે જ શોધવાનો હતો. મારે મારી મુક્તિ છે એ જાતે જ શોધવાની હતી. મારે ભૂલી જવાનું હતું કે કોઈ વ્યક્તિ મારી મદદે આવશે. આઈ હેડ નો ઓપ્શન બટ ટુ ટેક ધેમ ઓન. શું કહે છે કે મારી આગળ બીજો કોઈ ઓપ્શન નહોતો, એક પણ મારી આગળ ઓપ્શન નહોતો. મારે એક જ ઓપ્શન હતો, અને કયો ઓપ્શન હતો? તે લોકોનો સામનો કરવો. બસ મારી પાસે એક જ ઓપ્શન બચ્યો હતો, અને એ ઓપ્શન ઉપર જ મારે કાર્ય કરવાનું હતું. સો આઈ કોટ અ યુથ હુ વોઝ ટ્રાઇંગ ટુ સીઝ મી અપ બાય હિઝ કોલર એન્ડ પુશ્ડ હિમ બેક. તો શું કહે છે? સો આઈ કોટ અ યુથ. કોટ ઇઝ ધ V2 ઓફ કેચ. મેં એક યુવાનને પકડ્યો. જે યુવાન જે ચેઇન છે ખેંચવા આવતો હતો એ યુવાનને પકડ્યો. એન્ડ બાય હિઝ કોલર. શેના દ્વારા પકડ્યો? એ યુવાનનો કોલર પકડ્યો, શર્ટનો કોલર પકડ્યો, એન્ડ પુશ હિમ બેક, અને એને ધક્કો મારી દીધો. આઈ કિક્ડ કપલ ઓફ અધર્સ. અને બીજા કેટલાક ઊભા હતા એ
બીજા 2-3ને મેં કિક મારી દીધી, મેં લાત મારી દીધી. An exceptional battle had begun inside the train on the move. An exceptional battle. Exceptional, that means અપવાદરૂપ. બેટલ એટલે યુદ્ધ. અને આવી રીતે અપવાદરૂપ યુદ્ધ છે એ ટ્રેન ઓન અ મૂવ એટલે ચાલતી ગાડીમાં આવું અપવાદરૂપ યુદ્ધ છે, અપવાદરૂપ ઘટના છે, એ ઘટના ઘટી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક્સેપ્શનલ બેટલ કીધું છે, અપવાદરૂપ ઘટના કીધી છે, અપવાદરૂપ યુદ્ધ કીધું છે. એનું કારણ એ છે કે સામાન્ય રીતે આવું બનતું હોતું નથી. આવી ઘટના એ હજારોમાં એકાદી જ બને છે અને એનો ભોગ છે અરુણિમા બની છે. એટલા માટે અહીંયા એક્સેપ્શનલ બેટલ છે એ શબ્દ વાપરવામાં આવ્યો છે. The wolves made another attempt to snatch my chain. અહીંયા શબ્દ છે wolves. Wolves is the plural form of wolf. Wolf means વરુ. તો જો અહીંયા પહેલા 4-5 યુવાનો છે જે અરુણિમાનો ગોલ્ડન ચેન છે ખેંચવા માંગે છે, એની માટે શબ્દ વાપરેલો છે wolves. વરુઓ શબ્દ છે એમની માટે વાપરવામાં આવ્યો છે, કારણ કે એને મનુષ્ય કહી જ ન શકાય, કારણ કે મનુષ્યની આ પ્રકૃતિ નથી કોઈની વસ્તુ લૂંટી લેવી. દેટ ઇઝ નોટ ધ નેચર ઓફ હ્યુમન બિંગ. માણસનો આ સ્વભાવ નથી. માણસનો સ્વભાવ છે બીજાને આપવું. પણ અહીંયા આ 4-5 યુવાનો છે એ કંઈ આપી રહ્યા નથી, એ ખેંચી રહ્યા છે ચેન. એટલા માટે એને મનુષ્ય કહેવાને માટે લાયક નથી. એટલા માટે અહીંયા શબ્દ વુલ્ફ વાપરેલો છે, વરુ શબ્દ વાપરેલો છે. એમને વરુઓ કહ્યા છે. અને આ જે વરુઓ છે એણે અનધર એટેમ્પ, બીજો એક પ્રયત્ન, એટેમ્પ મીન્સ પ્રયત્ન કર્યો. શેનો પ્રયત્ન કર્યો? ટુ સ્નેચ માય ચેઇન, મારો ચેઇન ખેંચવા માટેનો બીજો એક પ્રયત્ન કર્યો. સ્ટીલ આઈ રેસિસ્ટેડ. રેસિસ્ટ મીન્સ આનાકાની કરવી, ન ફાવવા દેવું. મેં એ લોકોને ફાવવા દીધા નહીં. એ લોકો એ ગોલ્ડન ચેઇન મારો લઈ શક્યા નહીં. until one of them, driven by a frenzy, gave me an extra hard kick using all his force. જો શું કહે છે? until one of them, driven by frenzy. frenzy means ખૂબ ધૂનમાં આવી જવું. 4-5 યુવાનોમાંથી એક યુવાન એવો હશે કે જે ખૂબ ધૂનમાં આવી ગયો અને મને એક કિક, મને એક લાત મારી. યુઝિંગ ઓલ હિઝ ફોર્સ, એનો બધી શક્તિ ભેગી કરીને, એની પાસે જે શક્તિ હતી એ બધી શક્તિ ભેગી કરીને એ ગાંડા જેવા લાગતા વ્યક્તિએ મને લાત મારી અને ઓફ બેલેન્સ. ઓફ બેલેન્સનો અર્થ થાય છે સમતુલન ગુમાવવું. તો સમતુલન ગુમાવીને આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ, હું મારી જાતને ફરીથી કવર કરી શકી નહીં, હું મારી જાતને રિકવર ન કરી શકી. આઈ લિટરલી ફ્લુ આઉટ ઓફ ધ ટ્રેન, અને હું ટ્રેનમાંથી ઉડી હોય એવું મને લાગ્યું, કારણ કે ધક્કો માર્યો. ટ્રેન ચાલતી હતી અને ચાલતી ટ્રેને કોઈ વ્યક્તિને ધક્કો લાગે ત્યારે એ હવામાં ઉડતું હોય. થોડો સમય માટે એવું લાગ્યું. સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન, છતાં પણ મારા હાથમાં રહેલો મોબાઈલ ફોન મેં છોડ્યો ન હતો. આઈ વોઝ મિડ એર વેન આઈ ફ્લુ રાઇટ ઇન ટુ અનધર ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક. જુઓ મિત્રો, સામેના ટ્રેક ઉપરથી બીજી ટ્રેન આવતી હતી. એક ટ્રેન જતી હતી, બીજી ટ્રેન આવતી હતી. અને જ્યારે અરુણિમાને ધક્કો લાગ્યો ત્યારે અરુણિમા છે એ થોડા સમય માટે હવામાં ઉછળી અને એ સામેના ટ્રેક ઉપરથી આવતી ટ્રેન છે એ ટ્રેન સાથે એ અફળાણી, એ ભટકાણી. માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ એન્ડ રિબાઉન્ડેડ ટુ માય ટ્રેન. અને મારું શરીર છે એ સામેની ટ્રેન સાથે અફળાણું, ફરીથી મારી ટ્રેન સાથે રિબાઉન્ડ થયું, એટલે કે બંને ટ્રેન માં એ મારું શરીર છે એ અથડાતું હતું. This ping pong must have continued for several seconds before gravitational force pulled me down. અને એ જે આ પિંગપોંગ છે, પિંગપોંગનો અર્થ અહીંયા અફડા તફડી કરવાનો છે, કે બંને ટ્રેનની વચ્ચે જે અફળાણી, જે ભટકાણી, આ સિચ્યુએશન છે એ કેટલીક સેકન્ડ્સ માટે ચાલી. જો મિત્રો, આ ડિસ્ક્રિપ્શન છે ઘણું લાંબુ છે, પરંતુ આ ડિસ્ક્રિપ્શન એ બહુ ઓછી સેકન્ડ્સ માટે ચાલ્યું હશે. અને એ આ કેટલીક સેકન્ડ્સ માટે જે અફડાતફડી થઈ એ બંને ટ્રેનની સાથે અરુણિમા જે ભટકાણી અને ત્યારબાદ
ગ્રેવિટેશનલ ફોર્સ પુલ્ડ મી ડાઉન. ગ્રેવિટેશનલ ફોર્સ, ગ્રેવિટેશનલ ગુરુત્વાકર્ષણ, ફોર્સ એટલે બળ. ગુરુત્વાકર્ષણ બળનો નિયમ છે કે કોઈ પણ વસ્તુ છે એ પૃથ્વી તરફ ખેંચાય. તો અહીંયા ગુરુત્વાકર્ષણ બળે અરુણિમા સિન્હાને એ જમીન ઉપર પટકાવી, જમીન ઉપર જઈને પડી. ડિસ્પાઇટ માય એફર્ટ્સ માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક. અને અરુણિમાએ પ્રયત્ન કર્યો, ઘણો બધો પ્રયત્ન કર્યો, છતાં પણ અરુણિમાનો ડાબો પગ છે એ ટ્રેકમાં આવી ગયો. અને મિત્રો, આપને ખ્યાલ છે કે ટ્રેકમાં આવી જાય એટલે તરત જ એ અરુણિમાનો પગ છે કપાઈ જાય. અને એ અરુણિમાનો પગ એ જ્યારે ટ્રેકમાં આવ્યો ત્યારનો અવાજ ગચ્છ, અહીંયા લખ્યું છે ગચ્છ, એ અવાજ આવ્યો. દેટ વોઝ ધ સાઉન્ડ ઓફ માય લેગ ગેટિંગ ચોપ્ડ. અહીંયા શબ્દ છે ચોપ્ડ. ચોપ્ડ એટલે પીસાઈ જવું. આ ગચ્છ એ અવાજ દ્વારા અરુણિમાનો પગ છે એ પીસાઈ ગયો. મિત્રો, તમે એટલું એક ખાસ વિચારો કે જ્યારે આપણો પગ છે એ દરવાજામાં આવી જાય છે, આપણો પગ અથવા તો આપણો હાથની આંગળી છે દરવાજામાં આવી જાય અને જો ચીપટી લાગી જાય તો પણ આપને આટલું બધું દર્દ થતું હોય, તો વિચારો તમે કે અરુણિમાનો પગ છે ટ્રેક ઉપર આવી ગયો અને ગચ્છ એવા અવાજ સાથે અરુણિમાનો પગ છે એ ચોપ થઈ ગયો, પીસાઈ ગયો. ધેર વોઝ નો વન ટુ હિયર માય ઇન્ટેન્સ સ્ક્રીમ. અહીંયા શબ્દ છે ઇન્ટેન્સ, ધેટ મીન્સ તીવ્ર. સ્ક્રીમ, ધેટ મીન્સ ચીસ. મારાથી તીવ્ર ચીસ પડાઈ ગઈ, જોરથી ચીસ પડાઈ ગઈ, પરંતુ મારી ચીસ સાંભળવા વાળું ત્યાં કોઈ ન હતું. આઈ લે મોશનલેસ ફોર અ વાઇલ. થોડા સમય માટે હું મોશનલેસ, મોશનલેસ મીન્સ ગતિવિહીન, હલન ચલન કર્યા વગર થોડા સમય માટે હું ત્યાં ને ત્યાં પડી રહી. વોચિંગ ધ રેડ ટેલ લાઇટ ઓફ ધ ટ્રેન. અને એ હું ત્યાં પડી જે ટ્રેનમાં હું બેઠી હતી એ ટ્રેનની ટેલ લાઇટ, ધેટ મીન્સ પાછળની લાઇટ, જે સામાન્ય રીતે રેડ કલરની હોય છે. તો મને ટ્રેનની રેડ કલરની ટેલ લાઇટ છે એ મને દેખાતી હતી. અન્ટિલ ઇટ ડીમ્ડ. અને એ ટ્રેનની ટેલ લાઇટ છે એ ધીમે ધીમે ઝાંખી થવા લાગી, ડીમ થવા લાગી. એન્ડ ફેડેડ ઇન્ટુ ડાર્કનેસ. અને પછી ધીમે ધીમે ઝાંખી થતી થતી મને દેખાતી બંધ થઈ ગઈ અને સર્વત્ર ડાર્કનેસ, અંધારું એ મારી સામે મને આમ સર્વત્ર આખું જગત અંધારામય હોય એવું અંધારું મારી આંખે થઈ ગયું. ધેન આઈ ફેઇન્ટેડ. અને પછી હું ફેઇન્ટ, ધેટ મીન્સ બેભાન. ફેઇન્ટનો અર્થ થાય છે બેભાન. પછી હું બેભાન થઈ ગઈ. પછી મને કંઈ ખબર નથી કે શું બન્યું.